હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે હું સવારમાં પહોંચી ગયો છું સાવરકુંડલા અને આપણો બેસ્ટ ફ્રેન્ડ છે એની વાઈફનું શ્રીમત છે. તો આજે આપણે કરવાની છે ફોટોગ્રાફી. તો આજે હું સાવરકુંડલા પહોંચી ગયો હતો કેમ કે પરમ મિત્રના વાઈફનું શ્રીમત છે, તો આપણે ફોટોગ્રાફી કરી દઈશું એને. ડેકોરેશન સ્ટાર્ટ થાય છે ને આ લોકો ડેકોરેશન કરવાના છે અને અહીંયા ડેકોરેશનવાળા તો ભૂલી ગયા છે. અહીંયા પાછળ ચડાવીને અહીંયા સ્ટેજ બનવાનું છે ને અમારા સાવરકુંડલાની શ્યામવાડી અને જે ભાઈના ઘરનાનું શ્રીમત છે એ ભાઈ તો અહીંયા ફોનમાં પડ્યા છે. સ્ટેજની તૈયારી થાય છે ધીમે ધીમે ને કાલે શ્રીમત છે તો આપણે કરવાની છે ફોટોગ્રાફી. આપણે કુંડલા પહોંચી ગયા. કઈ ઘરવાળીનું શ્રીમત છે. હા, કેવો ઉત્સાહ છે તને? ઉત્સાહ તો હોય જ ને. ખૂબ પીછું ઢીલું રાખજો. બીજું ઢીલું રખાય, આવો પ્રસંગ હોય ને. ઢીલું રાખવું પડે ભાઈ. હા, ભાઈબંધનું શું કામ છે? આ ભાઈનો એવો વિચાર છે કે ભાઈબંધ છે ને ફ્રેન્ડના ખીચા ઢીલા કરવા. એને જ કામ આવે ને. હવે એટલું તો કરી દીધું, જો તને આ ટેસ્ટ બનાવી દીધું, બધી હેલ્પ કરાવી દઉં છું તને. ફટાફટ એક ક્ષણ હાલો મને. હવે હું ને મારો ફ્રેન્ડ બે નીકળી ગયા છીએ નદીમાં જવા માટે. થોડુંક નદીમાં કામ છે તો હવે જઈ આવીએ નદીમાં અને કામ જલ્દીથી પતાવી નાખી અને પાછું શ્યામવાડીમાં પહોંચવાનું છે. ડેકોરેશન ચાલુ છે તો. અને આ અમારી જે પોપટ બોગા ટ્રસ્ટ શેરી. અને પહેલાં તો અહીંયા છે ને રાસ ગરબા હોય ને નવરાત્રિ, એ તો અહીંયા બધા આખો સાવરકુંડલા જોવા આવતું. જો આ શટર છે ને એની અંદર મૂર્તિ થતી પહેલાં માતાજીને એની. હવે એ તો બધું બંધ થઈ ગયું કેમ કે બધા લોકો બહાર વહી ગયા, તો હવે કોઈ મેનેજમેન્ટ કરે એમ નથી. ને આપણે જલ્દી પહોંચી જઈએ હવે નદીમાં ને આપણું કામ પતાવી નાખીએ. એ અમારો આજા ચોક. અહીંયા પહેલાં છે ને એક જ સ્કૂલ હતી આજા ચોકમાં સાવરકુંડલા. અહીંથી અમારી નાવલી નદી ચાલુ થઈ ગઈ. થઈ ગયો છે બંધ. ને અગાઉના વિડીયોમાં તમને બતાવ્યું હતું કે આ નદીમાં કેટલું પાણી આવ્યું હતું. આ બ્રિજ નબળો થઈ ગયો છે, આ બ્રિજને કરી દીધો છે બંધ ને આ બ્રિજ હવે નવો બનશે. અને આ બધું બનશે રિવરફ્રન્ટ. અને આ અમારું રીતિ સિદ્ધિ મહાદેવ મંદિર. ક્યાં જવાનું? આપણે ચકાડા બાજુ જવાનું. હા, વાત. નાવલી નદીમાં હવે નર્મદા નદી ખોલવાની છે. નર્મદાનું નીર આવવાનું છે. તો હવે જોઈએ કે નર્મદાનું નીર ક્યારે આવે છે. પહોંચી ગયું. દીનાભાઈ ખડકી દીધું ને. એમાં થોડું કાંઈ હાલે. આપણી વખતે આવું કાંઈ નહોતું. હા, હવે જમાનો બદલી ગયો ને. જમાનો બદલી ગયો. જમાના પ્રમાણે હવે આપણી વચ્ચે ઘેરે માંડવો નાખીને પતાવતા બધા. ભલે મારા ઘરના શ્રીમતમાં આવું દીનાભાઈ. એટલે કહો આપણે આવું ક્યાં ભાડ્યું હતું ભાઈ. છોકરા પછી ભલે વળ લીધે રાખે. ડેકોરેશન ફૂલ કરવાનું, કાંઈ ઘટવું નહીં જોઈએ. દીના કાકા એમ કહે છે કે છોકરા વળખાય તો કાંઈ નહીં, પણ ડેકોરેશન ને શ્રીમતમાં ફૂલ ખર્ચો કરવાનો છે. બરોબર ને? ઘટવું ન જોઈએ. ઘટવા દેવાનું કાંઈ નથી. આવી ગયો સોફો. જયદેવ, તારે બેહવાનું છે આ સોફા ઉપર. આગળ લઈ લે, સોફો આગળ લઈ લે. બધા કાજુ ગાંઠિયાના શાકમાં છે ને વ્યસ્ત થઈ ગયા. અને કાજુ ગાંઠિયાનું શાક તો એક બાઉલ વધ્યું છે, પણ બધા મને પ્રેશર કરે છે કે જયદીપ તારે છે ને આખું બાઉલ ખૂટવાડવાનું છે. આપણીથી કંઈ ખૂટે નહીં આખું બાઉલ. હું બોલો છો તમે? બોલો. આમાં એવું હતું કે મેં થોડુંક છે ને કાજુ ગાંઠિયાનું શાક મેં પ્લસ કરાવ્યું હતું. તો બધા મને એમ કહે છે કે તું બાઉલ ખૂટવાડી દે, તારે શાક જાજુ ખાવાનું છે. તો આપણે ટ્રાય કરશું. એક બે રોટલા ખવાઈ જાય તો ખવાઈ જાય ને બાકી જો આ બધા અમારા ફ્રેન્ડ સર્કલ છે બધા કાજુ ગાંઠિયાના શાકમાં મશગુલ થઈ ગયા. ઉપાડી જ લેવાનું. ઉડે તો આને તો બાવળિયામાં આ બાઉલ છે ને કૂટવાડી દેવાનું છે. અમે 10 લોકો છીએ અને બાઉલને ફિનિશ કરી નાખશું. વૃદ્ધિ થાય અને હંમેશા માટે અમારાથી સારા સારા કાર્યો થયા કરે એવા અમને આશીર્વાદ આપો. સ્યક્રમણ વૃદ્ધિમ ભવંતુ ભવંતુ કર્મ વિદ્યતામ
ધર્મ વિદ્યતામાં કર્મની વૃદ્ધિ માગી. પછી ચોથો આશીર્વાદ માગવાનો. કેવો આશીર્વાદ? બધાનું લાંબુ આયુષ્ય થાય. લાંબુ આયુષ્ય કેવું? તો કે માતાજી તમે જે કાંઈ અમારું આયુષ્ય નિર્માણ કર્યું છે એ બધું અમે સુખ શાંતિથી પસાર કરીએ. બધાએ અમે સાજા તાજા રહીએ, બધાએ તંદુરસ્ત રહીએ, બહુ દવાખાને ક્યાં જવું ન પડે એવા અમને આશીર્વાદ. ઓમ સ્વસ્તિ સ્તુયાગના સત્યન વિલ્યાણ બુદ્ધિદાહ વિનાયક પ્રિયા નિત્યમ વામજો સ્વસ્તિ પ્રબંધુન જો આ રીતના ફંક્શન હાલે છે અત્યારે અને આપણે કરીએ છીએ ફોટોગ્રાફર. ઓકે, પડી ગયો. અને જો આ રીતના ફંક્શન હાલે છે અમારે ફ્રેન્ડના વાઈફનું. એક ડગલું હાલવાનું, એક સોપારી મૂકી એક ડગલું હાલવાનું છે. અને મારા મમ્મી બી જોવા આવ્યા છે અહીંયા. મમ્મી, મારા ફ્રેન્ડના વાઈફનું શ્રીમદ છે એટલે જોવા આવ્યા છો તમે? જો અહીંયા આવી, અહીંયા એક કાઢ નાખો. તમે ત્યાં આવી આવો, તમે ત્યાં ઉભા રહ્યો. આ ભાભી અહીંયા ઉભા રહે. જો અહીંયા જો દીદી. જોરથી માર દેની. હા, એક મારો. મેં લઈ લીધું ડેકોરેશનનું શૂટ. હવે જયદીપભાઈની વેઇટ કરીએ. હવે જયદીપભાઈ એની વાઈફ બી આવશે, પછી એની કપલ ફોટોગ્રાફી, ફેમિલી ગ્રુપ ફોટો એ બધું લઈ લઈશું આપણે. ફોટોગ્રાફી કરે. કોંગ્રેચ્યુલેશન. ગુડ સ્માઈલ. આ જયદીપભાઈના બેન છે. આ લોકો છે ને ફોટો પાડવામાં છે ને બહુ ખોટી ટ્રાફિક કરે છે. એ બધાના ફોટો આવી જાય, પણ શું કહેવાય, એ બધાને જેટલી જલ્દી ઉતાવળ છે કે મારો ફોટો આવી જાય, ફોટો આવી જાય, ફોટો આવી જાય. તો બધાના હું ફોટો પાડી દેવાનો છું. આપણે કાંઈ ઉતાવળ નથી, પણ આ લોકો ખોટી ઉતાવળ કરે. શું કે દીદી? ખોટી ઉતાવળ કરે. આ દેખો. અમારા રાજુભાઈ ના ભાઈ, મોટા મમ્મી છે. આ એન્ટી નાના મમ્મી. બીજું કોઈ છે? સૌથી મોટી મમ્મી. સૌથી મોટી મમ્મી ને જયદીપભાઈની ફૂલ ફેમિલી. એક વખત એકબીજાને જો.
અમારા ખાસ મિત્ર જયદીપભાઈ, મારું નામ જયદીપ ને એનું નામ જયદીપ છે, બે જયદીપ, નાનપણના મિત્ર, નાનેથી માંડીને અત્યારે મોટા થઈ ગયા, એના ધંધે ચડી ગયો, હું મારા ધંધે ચડી ગયો છું. અને વર્ષો પછી મળ્યા અમે બે પાછા, તો પાછો ગાઢ મિત્ર થઈ ગઈ. કેમ કે એ ભાઈ વયો ગયો તો અમદાવાદ ને હું વયો ગયો તો સુરત. 7-8 વર્ષથી અમે બે મળ્યા નહોતા. સુરત દુબઈ વયો ગયો તો આ ભાઈ મને 7-8 વર્ષથી મળ્યા નહોતા. તે પછી પાછો આ ભાઈ સુરતમાં આવી ગયો, શિફ્ટ થયો તો પાછા મળ્યા તો પાછી મિત્રતા થઈ ગઈ. પણ શું કહેવાય કે જે નાનપણથી સાથે રમેલા અમે બે, અને અત્યારે અમે હારે જ છીએ. મિત્ર સુખ દુઃખમાં ભાગીદાર થાય, એક મિત્ર તો લાઈફમાં હોવો જ જોઈએ, જે અમારા જયદીપભાઈ નાનપણના ભાઈબંધ. અને એની વાઈફનું શ્રીમત હતું, બધું શાંતિથી પતી ગયું. અને ભાઈને મસ્ત ફોટા પાડી દીધા, અને ભાઈ ખુશ થઈ ગયો છે. એના ફોટા બહુ સારા પાડી દીધા બે માણાના. અને ઓકે, ચાલો બાય. હવે સુરતની તૈયારી કરશું. હવે સુરત જવાની તૈયારી.